જય માતાજી, જય દ્વારકાધીશ બધાને. જો કે તમે તો મજામાં દશો ને, હું પણ ખૂબ જ મજામાં છું. આજે નાહી ધોઈને મસ્ત કમ્પ્લીટ થઈ ગયા છે સવારમાં, અને કાનાની સેવા પૂજા પણ મસ્ત કરી વાળી છે, અને શ્રામણ પણ મસ્ત કરી વાળ્યું છે, અને આપણી નાની નાની ચકલીઓને પણ જો મસ્ત એને ભાવતું ભોજન દઈ દીધું છે. કાંગ વાટકામાં નાખી દીધી હતી, અને કોથમરીનો એક તણખું લગાડી દીધું, એટલે એ ખાધા કરે. કોથમરી ને એવું બધું ઝીણું ઝીણું હોય ને, કૂણું ખડ ને એવું બધું એવું ખાતા હોય. જો અવાજ કરે છે કઈ. અને આજે અમારે જવાનું છે લુવાર વાવ, અમારા ફૈજીના છોકરાના લગ્નમાં. એટલે મસ્ત જો તૈયાર થઈ ગયા છે નવા કપડાં પહેરીને. અને આ બાજુ જો, અરે પણ અરે લે 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 મોટું મોટું થઈ ગયું કા. એ જો મસ્ત નવા કપડાં પહેરીને તૈયાર થઈ ગઈ છે, અને આપણે મસ્ત તૈયાર થઈ ગયા છીએ. અને ફૈજીના છોકરાના લગ્ન છે એટલે આપણે તો જવું જ પડે. ન જાય તો પાછા વળી મને તો કાંઈ વાંધો નહીં, પણ અહીંયા કાંઈક વાંધો આવે. મસ્ત બે જણા અમે તૈયાર થઈ ગયા છીએ. હવે ધીમે ધીમે એ બાજુ હવે રવાના થઈ જાય. પણ એ પહેલાં આપણે લગ્નમાં 2 દિવસ રોકાવાનું છે. આજે માંડવો છે અને કાલે જાન જાય છે, તો 2 દિવસ મીન્સ તો ઘરે નહીં હોય. કાલે આજે નીકળી જઈશું એટલે સાંજે ઘરે નહીં હોય, કાલે સાંજે પાછા ઘરે આવશું. એ પહેલાં આપણે જોતા જઈએ કે આપણો જેનિલભાઈ આપણા શું કરે છે. જેનિલભાઈ જો તેનો મસ્ત જાગી ગયા છે, અને દેકેરા થોડાક કરતા હે. એ ટકા કેમ રોશો? તને બાય બાય કેવા આવ્યા છીએ. હવે અમે 2 દિવસ પછી આવશું. હો જોતો કેમ કરે છે. ભૂખ લાગી છે ને, આમ જોતો મોઢું ફાટેલું જ રાખે, ફાટેલું જ રાખે ટકો. લે આમ જોતો એ લે આમ લે 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 ટકા. જેનિલ તો અત્યારમાં જાગી ગયો છે આજ, અને હવે અમે ધીમે ધીમે રવાના થઈ જાવી. કેમ કે હું તૈયાર થઈ ગયો છું, કેવલની કાકી મસ્ત તૈયાર થઈ ગઈ છે. તો હવે ડાયરેક્ટ લગ્ન વાળાના ઘરે જઈને જ મળ્યા. કેવો છે લગ્નનો માહોલ આપણે જોઈ. કારણ કે દિવાળી પછીના સૌ પ્રથમ પહેલા આ જ લગ્ન છે. પછી લગ્ન ગાળો છે, પણ પહેલા વહેલા લગ્ન આ જ છે. જોઈએ છીએ કે ફૈજીના ઘરે બરોબર ને લગ્નનો માહોલ કેવો છે. ને પ્લસ પછી ત્યાં નવા નવા માણસોની મુલાકાત પણ લેવાની છે. જોઈએ છીએ કે કેવાક માણસોની મુલાકાત લેવી છે, ને આપણને ને વિડીયો બનાવવામાં કેવું કામ સારું પડે છે. કેમ કે ત્યાં હાહરિયા માયલા બધાય મારા ત્યાં હશે. મારા હાળા ને હાળિયું ને પાટલા હાહુ ને હાડુભાઈ, મારા સાસુમાં, કાકીજી કાકાજી બધાય હશે ત્યાં. જોઈએ છીએ ત્યાં કઈ રીતે આપણે બ્લોગ ઉતારવી છીએ. આમ કેમ થાય છે, એમ શરમ આવે છે કે નથી આવતું. અને આ બેઠી બેઠી એની મોજડી જો હરખી લૂસે છે. એ તો એની મોજડી લૂસે છે. હું મારા બૂટ સાફ કરી નાખું ને પછી ધીમે ધીમે નીકળવી.
લગ્ન વાળાને લગ્નની રીતે કરે અને હું ને કેવલ ને કાકી બે લગ્નમાં જ આવતા ને પાલીતાણા નજીક પડતું હતું એટલે જો પાલીતાણામાં મસ્ત ગાર્ડન છે અને ગાર્ડનનું નામ છે પાવકવાન. એ બધા આવે છે પાછળ છે પણ આપણે બે અત્યારે વૈયા છીએ કારણ કે મારા ભાઈની પાલીતાણા જ છે એટલે અમે કીધું કે અહીંયા અમે ગાર્ડનમાં આવી છીએ તમે આવો આટો મારવા બધા હારે ભેગા થાય એ બાને. હું ને કહેવાય ને કે બે જ અહીંયા અત્યારે પાવકવનમાં છીએ બે. કા હા બોલતા આવડે કે કા ક્યાં છીએ આપણે જે કોઈ બોલતા હા વાહ મને બહુ આજ આનંદ છે. ગાર્ડનમાં આવીને દિલ ગાર્ડન થઈ ગયું. કાંઈ વાંધો નહીં જોઈ છીએ કે કોણ કોણ હવે આવે છે એમ. હાલતા હાલતા બે થાકી ગયા એટલે એ તો બેસી ગઈ છે ટેકો દઈને નમણે ટેકો ન દેવાય ગાળ દેવાય ટેકો તો દે. મસ્ત માહોલ છે ગાર્ડનનો એમ થાય કે અહીં રોકા જાય ઘડીક. અને પાલીતાણાની આજુબાજુના આપણા વ્યુઅર્સ અને સબસ્ક્રાઈબર મિત્રો કેટલા છે અને કોણ કોણ પાવકનમાં અહીંયા આવ્યું છે આટો મારવા એ કોમેન્ટમાં જરૂરથી કહેજો કે અમે પણ પાવકનમાં જઈ આવ્યા છીએ એમ. હું ને મારા કાકા બધા પાવકનમાં ભેગા થઈ ગયા છીએ. હવે તમને બધાને બતાડું પાવકવાન. તો તારુંથી ક્યાં હતો? હું હા પાલતાણા. પાલતાણા કોના ઘરે? પણ મામાના ઘરે. એમ બીજું કોણ કોણ આવ્યા છો અહીંયા? હું મારા ભાઈ ને મારા મમ્મી ને બધા. એમ બીજું કોણ આવ્યું? બીજા એટલા કદ આવ્યા? મારા માસી ને બધા આવ્યા છે. દેખાડ તો તાર માસી ની બધા. હા બોલ. જો મારા મમ્મી ની બધા બેહી ગયા છે અને મારા મામી ની બધા આવવાના બાકી છે. ઓલા સેલ્ફી લઈ કોણ છે કેવલ? અને ઈ મારા માસી છે. એમ અને આટવા મારા તો બે ભાઈ બેઠા છે. એમ અને આ કોણ છે? ઈ મારા બેન. એનું નામ શું છે? લતા. સેલ્ફી લેશે તાર માસી? હા. અરે વાહ. આ મમ્મી ઠીક ઠીક ઠીક. આટલા કદ આવ્યા છો? હા. તો પાવકવાન બતાવી દે બધાને. ફાઇનલી આખું પાવકવાન રખડાઈ ગયું છે ને બધા જો ફોટા શૂટિંગ કરે છે અહીંયા. કેવલ ની બધા જો નખરા કરે છે અને આ બાજુ જો અમારે ફોટા પડી ગયા. કલ્પેશભાઈ પડી ગયા તમારે સેલ્ફી વેલ્ફી? અને મનોજભાઈ જો કેમેરામેન છે અને આ બાજુ બધા ઊભા છે. તારે શું વિચાર છે? કાંઈ નહીં. પાંદડા નો તોડે અહીંયા ખીજા હે. તો હવે ડાયરેક્ટ હવે જ્યાં લગ્ન છે ત્યાં જવા દેવી તો ડાયરેક્ટ મેળા આવે સાંજે રાસ દાંડિયામાં. ઉભા રહ્યો એ પેલા જવાનું છે. કેવલ ને કાકી કેવી સણિયા સોળી પહેરે છે કા? કારણ કે આજે માંગી સણિયા સોળી લાવી છે કા કેવલા? હા. જમી કરીને ફ્રી તો થઈ ગયા ને અમારા પક્કુ રાજા જો મારે એન્ટ્રી કરતા આવડે પણ તને એમ થાય છે મારા લગ્ન થાય છે એવું થાય છે? તાર તૈયાર નથી થવાનું? આમ જ રહેવાનું છે? અરે વાહ. પણ હું તલવાર હવે હેઠું મૂકી દેવા આવી ગયો. દર્શન ની બધા તૈયાર થાય છે. રાવણભાઈ બધા જો વરાજાને તૈયાર થવાનું છે બાકી છે. પછી જોઈએ છે કે વરાજા કેમ તૈયાર થાય એમ ને. તારે બે શબ્દ કઈ બોલવા છે? બોલ ને. કેવલ કાકી જો મસ્ત તૈયાર થઈ ગઈ છે. માંગ્યા કપડા કેમ હેઠી બેસી ગઈ? માંગ્યા કપડાનું કીધું કા? માંગી સણિયા સોલી છે લાગે છે જોતા. લગ્ન કરવા તારા ભાઈના છોકરાને માંગ્યા કપડા પહેરવાના? વાહ બહુ ખબર પડતા. પાડે રેવા દે. ક્યારને તૈયાર થતી હતી અત્યારે માંડ તૈયાર થઈ રહી. ફાઇનલી તૈયાર થઈ ગઈ છે. જોયું છે કે રાસ કરવાની ખૂબ બતાવી છે એમ ને? બરોબર ને?